નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ચુનીલાલ મડિયાની નવલકથા લીલોડી ધરતી 2 પ્રકરણ 33 જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. જડી જડી સતીમાં તમે તો જુસ્મા ગાજીની મરિયમને ફળ્યા, રગા મહારાજને અમથીને ફળ્યા. ઓલી ઝંકોડીએ અધર્મની માનતા માની હતી, તો એને એ ફળ્યા વિના ન રહ્યા ને મને એકલીને જ કાં ફળતા નથી. રોજ થાનક પર જઈને ચમેલીની ખોજ કરતી અને એમાં નિરાશ થતી સંતો સતીમાને ઉદ્દેશીને આ ફરિયાદ કરી રહેતી. આખરે એક શુભ દિવસે સંતની આ ફરિયાદનો અંત આવ્યો. એ દિવસે વખતે પોતાના રોજના રાબેતા કરતાં જરા વહેલેરી વગડો કરવાને બહાને નીકળી અને સીમમાં જતાં પહેલાં ઠુમ્મની ખડકીએ ડોકાતી ગઈ અને ઉજ્જમને એકાંતમાં બોલાવીને એના કાનમાં કશુંક શણકારો કરતી ગઈ. ઉજ્જમે માત્ર મૂંગા હાસ્ય વડે જ વખતીના આ શણકારાનો ઉત્તર આપ્યો અને રોજનું ટાણું થતાં સંકેત મુજબ એ સંતુને લઈને વાડીએ જવા નીકળી. દેરાણી જેઠાણીએ ખોડી બારામાં પગ મૂક્યો કે તરત એક વ્યક્તિ થાનક પછવાડેથી જોબભેર પડખેના ખેતરમાં ઉતરી ગઈ. ઉજ્જમે એ જોયું, પણ ચમેલીનું રટન કરી રહેલી સંતુને એ વ્યક્તિની હલનચલન અવલોકનવાની નવરાશ નહોતી. પૂર્વયોજિત સંકેત મુજબ ઉજ્જમે સંતુને એકલી જ થાનક નજીક મોકલી અને પોતે વાડીમાં કશું કામ કરી રહી હોવાનો ઢોળ કર્યો. ત્યાં તો થોડી વારમાં જ એને કાને સંતુના હર્ષોન્માદ ભર્યા શબ્દ અથડાયા. જડી જડી શું જડી? કોણ જડી? ઉજ્જમ અજાણી થઈને પૂછતી થાનક નજીક આવી તો સંતુ તો એક બાળકીને હૃદય સરસી ચાપીને જાણે કે પોતે એ નાનું બાળક હોય એવી સ્વાભાવિક મસ્તીથી નાચતી હતી. અંતે જડી ખરી મારી ચમેલી, સંતુ બોલતી હતી. માડી રે, ક્યાં ખોવાઈ ગઈ હતી? આટલા દી લગી સતીમાને થાનકે રમવા ગઈ હતી. માના ગોઠિયા ભેગી રમતી હતી. સંતુનું બાળકી જોડેનું બાલી સંભાષણ સાંભળીને ઉજ્જમ મનમાં હસી રહી અને વખતીએ યોજેલા વ્યૂહની આબાદ સફળતા જોઈને પ્રસન્નતા અનુભવી રહી. દરમિયાન વખતી પોતાના વ્યૂહને સાધનત્વ સફળ બનાવવા ગામમાં પહોંચી ગઈ હતી અને રસ્તામાં સામે જે કોઈ મળે એને સમાચાર આપવા લાગી હતી. સંતુને સતીમાને થાનકેથી એની ચમેલી જડી ગઈ. જાવ ઝટ, કૌતુક નજરે જોવું હોય તો થાનકે પૂગી જાવ ઝટ. આવું વિલક્ષણ જોણું જોવું કોને ન ગમે? જોતામાં તો થાનકવાળી ખેતરે હાલરું આવી પહોંચ્યું. કૂવામાં પોટાશનો ધડાકો થયો અને ગોબર મરી ગયો. એ દિવસે જે ઠઠ જામેલી એવી જ ઠઠ આજે પણ અને એ જ સ્થળે જામી ગઈ. પહેલી નજરે તો આખી એ ઘટના એક ચમત્કાર જેવી લાગતી હતી, જાણે કે સંતુના તપથી સતીમાં પ્રસન્ન થયા અને પુત્રીનું દાન કર્યું હોય એવો દેખાવ થઈ રહ્યો હતો. પણ એની વાસ્તવિકતા જરા વસમી હતી. જોનારાઓ તો હસતી નાચતી કૂદતી સંતુને અવલોકી રહ્યા. એણે કાખમાં તેડેલી નમણી નાનકડી પુત્રીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહ્યા. છોકરી છે તો મજાની, દાખણિયા જેવી રૂપાળીને રૂપ કઢી. આયા કણે થાનકે કોણ મિલી ગયું હશે? એના મા બાપ કોણ હશે? જો હોય એણે ડહાપણનું કામ કર્યું. પોતાની એબ ઢાંકવા સારું આવી મરઘેલી જેવી છોકરીને મારી નાખી હોત તો પાપના પોટલા બાંધવા પડત. આ મૂંગી છોકરી બચારી થાનકે આવીને ઉભરી ગઈ. ખા વળી નીકળ ગળા ટૂંકો દઈ દીધો હોત તો કોણ જોવા જવાનું હતું? બચાડા મા બાપનો જીવ નહીં હાલ્યો હોય એટલે સતીમાને આશરે જીવતી મેલી ગયા.
ને સંતોનો ખાલી ખોળોએ ભરાઈ ગયો. પણ આ પાપ કોનું? હવે મેલો ને માથાફૂટ મારા ભાઈ. પાપ પકડવા જવામાં માલ નથી. જેણે આ છોકરું આયા ગણે મેલ્યું એણે પુણ્યનું જ કામ કર્યું એમ ગણો ને. જાણે કે આ જ વાક્યનો પડઘો આ જ સમયે ઠુમ્મરની ખડકીમાં પણ પડી રહ્યો હતો. હાદા પટેલી સન્મુખ સાદો વેશ ધારી માંડળ બેઠો હતો અને કહી રહ્યો હતો, મારે હાથે એક પુણ્યનું કામ થઈ ગયું એમ જ ગણો ને. આટલા પાપનું પ્રાંછત થઈ ગયું. છોકરીને તો મારવા સારું જ હાથે પાણી મેલી આવ્યા હતા, પણ ડાઘિયાને કાંઈ ગંધ આવી કે કોણ જાણે શું એ ચમત્કાર થયો તે એ વાહે વાહે પગલાં દબાવતો હાથે પાણી પૂગી ગયું હશે ને થોડીક વારમાં તો જીવલો લોચો મોઢામાં ઘાલીને ઉંમરે આવી ઊભો. હું ભજનમાંથી મોડો આવીને જાગતો ખાટલે પડ્યો હતો. ડાઘે બેસીને મને ઉઠાડ્યો. જોયું તો ઉંમરે જ આ છોકરી પડી હતી. મેં હાથમાં લઈને ઘરનો આગળિયો ઉઘાડ્યો. મેં બહુ સમજાવ્યા પણ માન્યા જ નહીં. મને ખાતરી થઈ ગઈ કે હવે આ પહુ જેવા મૂંગા જીવને જીવવું દોહલું છે, એટલે મેં એનો માર્ગ કાઢ્યો. મોસું જણું થયા મોરીએ જ કોઈને કાંઈ વેમ જાય એ પહેલાં જ હું આ છોકરીને લઈને રસ્તે પડી ગયો. થાનક ઉપર તો આનંદ મંગળ વર્તાઈ રહ્યો. હવે ગામના દોડાયાઓએ આ બાળકીના મા બાપની તલાશ માંડી વાળી અને એ નવજાત શિશુને આમ અનાયાસે સાપડી ગયેલી માતામાં જ વધારે રસ લેવા માંડ્યો. સંતો, તારી આ ચમેલીનું નામ શું પાડીશ? ચમેલી જ વળી. નવું નામ ક્યાં ગોતવા જાવું? બચડાવાદીની છોકરીને નામે નામ કોઈએ સૂચવ્યું? ના, ચમેલી તો બચાડા ભેગી વાંદરી છે, એનું એ નામ બળ્યું છે. ઉજમે કહ્યું, અમારે તો હવે કાંઈ નવું નામ ગોતવું પડશે. ત્યાં તો હરખ ઘેલી સંતુ જ બોલી ગઈ, આ થાનાખેથી જડી એટલે હવે એનું નામ જ જડી. હા, જડી નામ તો મજાનું, જટ જીભે ચડી જાય એવું છે. ટપુડા વાળંદની વહુ રૂડી બોલી, પણ અજવાળી કાકીની છોડીનું નામ એ જડી છે, એનું શું? તે ભલે ને રહ્યું અજવાળી કાકીની જડીનું નામ. એ કાંઈ તાંબાને પત્રે લખાવીને લઈ આવ્યા છે કે એના સિવાય બીજી કોઈની છોકરીનું નામ જડી પડાય જ નહીં ને એનું સાચું નામ તો જડાવ છે. જડી તો એનું હુલામણું કર્યું છે. બસ તો આપણી છોડીનું તો સાચું જ નામ જડી પાડી દીધું. થાનકેથી જડી એટલે સાચે જ જડી. એટલામાં તો ગામમાં જાહેરાત કરીને વખથી પાછી વાડીએ આવી પહોંચી. એણે પણ આ સ્વનાથ બનેલી અનાથ બાળકીના સૂચક નામકરણનું સમર્થન કર્યું. સંતોને તો આ સતીમાને પ્રતાપે ખાલી ખોળો ભરાણો. એને તો દીકરો ગણો કે દીકરી, હૃદયે આ છોકરીમાં જ આવી ગયું. એને જાજી કરીને આ દીકરી જડી કહેવાય એટલે બહુ રૂપકડું નામ પાડીએ તો છોકરું નજરાઈ જાય. એના કરતાં જડી જેવું જાડું મોટું નામ જ રાખો કે કોઈની નજરમાં ન આવે. ઠુમ્મરની ખડકીમાં માંડળ આ નાટ્યાત્મક ઘટનાઓ પૂર્વરંગ રજૂ કરતો હતો. હું ખાખીની જમાત ભેગું તરને તરને મેળે ગયો હતો. બચારો વાદી એના ચમેલી રથને લઈને મેળે રમવા આવ્યો હતો. એની ડૂગડૂગીનો અવાજ થોડો અજાણ્યો રીએ. મેં મનમાં જાણી જ લીધું કે ડૂગડૂગી વગાડવાની આ હથોડી તો બચારાની જ લાગે છે. ભજન મંડળી ઉઠ્યા પછી હું જોવા ગયો તો સાચે જ બચડો એના ચમેલી રતનિયાને રમાડતો હતો ને કાવડિયા ઉઘરાવતો હતો. મેં એને બરક્યો તો એણે કીધું કે હું એ તને ગોતતો હતો ને પછી તો એણે માંડીને સરખીથી હદીએ વાત કરી. આયા કણે રમવા આવ્યો હતો ને, ચમેલીને પેટીમાં પૂરી તો એ સંતુ કેવી બેભાન થઈ ગઈ ને પછી ક્યાં ગઈ મારી ચમેલી એમ કહીને કેવી બચારાને ગળે પડી કે તું જ મારી છોકરીને ચોરી ગયો છો, તે જ એને સંતાડી દીધી છે. એ હદીએ વાત એણે કરી ને વળી કીધું કે વખતે કાકી તારી વાટ જોઈએ છે.
વચડો આયા કારણે ગામમાંથી રમીને નીકળ્યો તઈએ વખતે કાકીએ એને કાનમાં ફૂંક મારી હશે કે માંડળિયાને ક્યાંક ભાડ્યો તો કહેજે કે એકવાર મારે મોડે થઈ જાય. વળીએ હવે જડીના નામકરણ અંગે ગામ આખાનો શાક મટીને સર્વસંમતે નિર્ણય થઈ ગયો એટલે ચર્ચા સંતો ઉપરથી સતીમા તરફ વળી. ઓહો, સતીમાના સત તો જુઓ. સત વખતે કહેતી હતી, મારી મા તો કોઈ કરતાં કોઈને ફળ્યા વિના રહેતા નથી. આ સંતોએ સતીમાને છત્તર ચડાવવાની માનતા કરી હતી તો એનું જણિયું બગડી ગયા, કેડિયે ખાલી ખોળો ભરાઈ ગયો. સતીમા તો સાચબ છે ને વળી હાજરા હજુર. રુદામાં સાચી આસ્થા હોય એને તો મા તરત હોકારો ભણે છે. હજી લગન હાદા પટેલે જોયેલા જરિયાના એકેય દાણા ખોટા પડ્યા સાંભળ્યા છે. આનું નામ જ જાગતા દેવ. ગામને ટીંબે આવું દેવસ્થાન છે તો આ દકાળ વરહમાં જેમ તેમ કરીને સહુ જીવી ગયા. એક ઓલિયા ઊંચે મોભારી ડુંગર પર બેઠા છે એ અંબામાની છાયા ને બીજા આ સતીમાના સત એ બેના પ્રતાપે ગામ જીવતું રહ્યું છે. માંડળ ખાટલે બેઠો બેઠો હાદા પટેલે સમજાવતું હતું, સંતોના સત આપણને સહુને જીવાડશે ને ઓલી છાના કીડા જેવી ગભૂડી નાનકી નહીં જીવડાવશે. સંતની જેમ એને આ નવો અવતાર જોડ્યો છે. એ મૂંગા જીવના અંજાણ પાણી આપણા ઘરના જ લખ્યા હશે. કાકા, એ જીવના પુણ્ય સંતોને એ ફળશે એટલે જ હું મારા ખેતરવાડી એને આપતો જાઉં છું. ના, સંતોને નહીં, ઓલી મૂંગી છોકરીને નામે આપતો જાઉં છું. કાકા, આ તો બેવડા પુણ્યનું કામ છે. એકને સાથે બે જીવને જીવનદાન જડે એમ છે. છોકરીને મોતના મોઢામાં મેલી આવ્યા હતા એને ઉઘારી લીધાનું પુણ્ય જડશે ને બીજું એક વાક ગના વિનાની એની જનતાની એબ ઢંકાશે. એને ઉછેરવામાં સંતોનો જીવ પૂરવાશે તો એનું જીવતર સુધરશે. સંતોને હરખમાતું નથી. નાનકડી જડીને અછો વાના કરે છે. દિવસને રાત એના લાલન પાલનમાં જ મશગુલ રહે છે. એને મન તો આ પોતાની જ ખોવાયેલી પુત્રી પાછી મળી છે. જડીની જનેતા પોતે નહીં પણ બીજું કોઈ છે એ હકીકત જ સ્વીકારવા તૈયાર નથી. માંડળ તો પોતાની સગળી માલ મિલકત આ નાનકડી જડીને અર્પણ કરીને છાનો માનો ગામમાંથી નીકળી ગયો હોવાથી સાચી હકીકતથી સંતો અજાણત છે. આ જડીનું હૃદય હાદા પટેલ ઉજમના ભક્તિ સિવાય બીજું કોઈ જાણતું નથી. સંતની માં હરખ પણ અક્કલી જરા ઓછી હોવાથી ઉજમે એને સાચી વાત ન કહેવાનું જ મુનાસિબ માન્યું છે. નતું સોનીને અડધો પડધો વહેમ ગયો છે અને અડધું પડધું એ જાણ્યું ન જાણ્યું કરે છે. અને સંતોએ તો પોતાની ફળેલી માનતા બદલ 76 ખડાની માંગણી મૂકી. આ માંગણીનો અમલ કર્યા વિના હાદા પટેલે છૂટકો જ નહોતો. ઉજમે આ દકાળ વરસમાં એક પછી એક દાગીના ભંગાવી નાખ્યા પછી વધેલી એક હાસડી હોશભેર કાઢી આપી અને હાદા પટેલ એને લઈને નથુ સોનીને દુકાને ગયા. સંતો નથુ સોનીને સૂચના આપી આવી, સારી પટ મોટું છત્તર ઘડજો. જરાય લોભ ન કરતા મને માંડ કરીને મારી છોકરી જડી છે અને આ વિધિવત્તા ઉપર કેમ જાણે કળશ ચડાવવાનો હોય એમ શ્રીનાથજીની મોટી જાત્રા કરીને પાછા આવી રહેલા અજવાળી કાકી અને એમની જડીના મનમાં ડોલ સણાઈને દોડ ગીતો સામે સમયું યોજાયું. અને હવે ઉન્માદ છોડીને ઉત્સવ પ્રિય બનેલી સંતો પોતાની જડીને કાખમાં તેડીને આ સામૈયામાં સામેલ થઈ. મારી જડીની ડોકમાં તુલસીની માળા પહેરાવી છે ને ઠાકરનો પ્રસાદ ચખાડવો છે. સંતો કહેતી હતી. ધામધૂમથી યાત્રિકોના સામૈયા થયા અને પુષ્કળ દોડ મંગળ ગવાયા પછી અજવાળી કાકીની ડેલીએ ગામ આખું પવિત્ર ગંગોદકનો આચમન કરવા તથા તુલસી ગોપીચંદને સાથે 56 ભોગના પ્રસાદની કટકી ચાખીને પાવન થવા એકઠું થયું. એમાં પણ ભાવુક સંતો
પોતાની જડીને કાખમાં તેડીને ભોળે ભાવે સામેલ થઈ. જડાવે પોતાની સાથે લાવેલ ગંગાજીની લોટી તથા પ્રસાદ વાટવા માંડ્યા અને અજવાળી કાકીએ તુલસીની માળાઓ વહેંચવા માંડી. જબરા જમેલામાં સંતનો વારો બહુ મોડો આવ્યો, પણ એનો વારો આવ્યો ત્યારે બાળકી જડી પોતાની સગી જનેતાને હાથે ગંગોદક અને પ્રસાદ પામી. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.